છેલ્લા કેટલાય દિવસથી ચૌધરી સમાજ મેદાને છે। એક પછી એક દરરોજ એક મીટિંગ થઈ રહી છે। ગાંધીનગર આવવાના અણસાર હતા અને એક કૂચ ગાંધીનગર સુધી પહોંચવાની હતી। 11 તારીખ જાહેર કરી દેવામાં આવી, જે મુદ્દા માટે બધા જ ભેગા થતા હતા અજમલ ચૌધરીને ન્યાય અપાવવા માટે। અને પહેલો મુદ્દો એ જ હતો કે જાગીર મઠના જે મહંત છે બળદેવનાથ, એમની અટકાયત થવી જોઈએ, એમની ધરપકડ થવી જોઈએ, એમની સામે કાર્યવાહી થવી જોઈએ। પહેલો મુદ્દો આ હતો ને હવે બનાસકાંઠા પોલીસે મહંતની અટકાયત કરી દીધી છે। આજે પ્રાઇવેટ ગાડીમાં પોલીસ એમને લઈ ગયા પૂછપરછ માટે। ફરિયાદમાં હજી સુધી એમનું નામ નથી, એટલે પૂછપરછ માટે એ ડીસા પોલીસ સ્ટેશન એમને લઈ જવામાં આવ્યા છે। મહંતની અટકાયત પછી ભેમાભાઈ ચૌધરી અને આગેવાનોનું એવું કહેવું છે કે એમની અટકાયત નહીં, ધરપકડ થવી જોઈએ, એમની સામે કાર્યવાહી થવી જોઈએ। ગઈકાલે પણ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ મીટિંગમાં બધા જ ચૌધરી સમાજના આગેવાનો હતા અને બધાએ એવું કહ્યું હતું કે જેને રોકવું હોય એ રોકી લે। 11 તારીખે અમે ગાંધીનગર આવવાના છીએ। ચૌધરી સમાજ મોટી સંખ્યામાં ભેગો થઈને ગાંધીનગર આવે એની પહેલા શંકર ચૌધરીએ પણ એવી બાહેંધરી આપી હતી કે આ કેસમાં જ્યાં જરૂર પડે ત્યાં હું ઊભો છું। છતાં પણ ચૌધરી સમાજ આકરા પાણીએ હતા અને ચૌધરી સમાજના લોકો એવું કહી રહ્યા હતા કે અજમલ ચૌધરીને, અમારા આગેવાનને, અમારા વડીલને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું। આજે જ્યારે પોલીસે મહંતની અટકાયત કરી, હવે અટકાયત પછી એમની ધરપકડ થાય છે કે આ કેસમાં એમનું નામ દાખલ થાય છે કે કેમ એ જોવાનું રહ્યું। પણ જે રીતના ભેમા ચૌધરીની અત્યારે પ્રતિક્રિયા આવી છે, એમને એવું કહેવું છે કે ધરપકડ થઈ ગઈ છે। પ્રશ્નાર્થ છે હજી કે ધરપકડ થઈ છે કે અટકાયત, પોલીસે ઓફિશિયલી હજુ કશું જ નથી કીધું। ત્યાં મીડિયા જાય છે તો મીડિયાને પણ ત્યાં નથી જવા દીધા, એટલે એવી માહિતી નથી આવી કે એમની અટકાયત થઈ છે કે ધરપકડ, પણ પૂછપરછ બાદ એમની ધરપકડ થાય તેવી પણ સંભાવનાઓ છે। કેસમાં એમનું નામ દાખલ થાય પછી શું થાય છે? અજમલ ચૌધરીને જે રીતના માર મારવામાં આવ્યો હતો, એમનું અપહરણ કરી અને પછી એમને ઢોર માર માર્યાનો વિડીયો પણ સામે આવ્યો હતો। ચૌધરી સમાજ સતત એવું કહી રહ્યા હતા કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ શું છે? અમારા સમાજના આગેવાન સાથે જો આવું થાય છે તો પછી રાજ્યમાં ક્યાં ક્યાં આવું થતું હશે? અત્યારે તો અટકાયત થઈ ત્યારના દ્રશ્ય જુઓ, સાથે જ ભેમા ચૌધરીની પ્રતિક્રિયા પણ સામે આવી છે, તે પણ સાંભળો। એક આદર્શ ચૌધરી સમાજ એક આદર્શની લડાઈ લડતો। અમારી વારંવાર માગણી રહી છે કે દેવ દરબાર મઠના મહંત આ ગુનામાં સામેલ છે, એમને કાવતરું રચ્યું છે, એમને ઢોર માર માર્યો છે, એમણે અપહરણ કરાવ્યું છે। આ તમામ બાબતોને લઈને છેલ્લા 27 દિવસથી આંદોલન કરી રહ્યા હતા। પોલીસ તંત્ર સાથે પણ અમારી વાટાઘાટો ચાલુ હતી। ગઈ રાત્રે પણ મોડા સુધી વાટાઘાટો થઈ છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે, એવા સમાચાર મળી રહ્યા છે। અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માંગુ છું કે કોઈ ઉશ્કેરાશમાં ના આવશો। કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે। આપણે સૌએ સંયમ રાખવાનો છે। આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી